જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે જોઈએ છે કે મંગળવારે અને શનિવારે ભક્તો હનુમાનજીને ચોળો ચડાવે છે. તો શું છે આ ચોળો અને શું કામ ચડાવવામાં આવે છે? ચાલો એની પાછળનું ગૂઢ વિજ્ઞાન જાણીએ, આ ચોળાનું રહસ્ય જાણીએ અને આપણા જીવનને આ ચોળો કેવી રીતે બદલી નાખે છે એ જાણીએ. ચોળો એટલે માત્ર તેલ અને સિંદૂર નથી, એ છે હનુમાનજીની રક્ષાનું કવચ, જે ભક્તો ભાવથી હનુમાનજીને અર્પણ કરે છે. જેમ યુદ્ધમાં યોદ્ધા કવચ પહેરે છે, એમ આ ચોળો હનુમાનજીનું દૈવી કવચ છે. અને તે કવચ હનુમાનના ભક્તના જીવનમાં આપમેળે નિર્ભયતા આપે છે. તો શા માટે ચોળો? હનુમાન પવન પુત્ર છે, શક્તિના સ્ત્રોત છે, નિર્ભયતાનું પ્રતીક છે અને અડગ ભક્તિનું ઉદાહરણ છે. હનુમાનજીને ચોળો ચડાવવાથી ભક્તિમાં શક્તિનો સંચાર થાય છે. તેલ મનને શાંત કરે છે, ક્રોધને ઠારે છે, અહંકારને પીગળાવે છે, નિર્ભયતા લાવે છે. સિંદૂર વીરતા, પ્રાણ શક્તિ અને તેજનું પ્રતીક છે. આ બેનું જ્યારે મિલન થાય છે ત્યારે ભક્તના જીવનમાં અનંત શક્તિ જાગૃત થાય છે. તો ચાલો આપણે જાણીએ આ સિંદૂરની કથા. એક વખત હનુમાનજી સૌમ્ય ભાવે સીતાજીના મંદિરમાં પહોંચ્યા. જોયું શું? સીતા માતા કપાળે સિંદૂર લગાડી રહ્યા છે. હનુમાનજી નિર્દોષતાથી પૂછે છે, માતાજી, આ સિંદૂર શા માટે? સીતાજી કહે છે, આ સિંદૂર શ્રી રામના આયુષ્ય અને સુખનું પ્રતીક છે. આ સાંભળીને હનુમાનજીનું હૃદય ભક્તિથી છલકાઈ જાય છે અને તેઓ આખા શરીરે સિંદૂર લગાડી દે છે અને કહે છે, જો થોડુંક સિંદૂર મારા રામજીનું રક્ષણ કરે છે તો હું તો સર્વાંગે સિંદૂર લગાડી દઈશ, મારા પ્રભુનું રક્ષણ સદાય રહે તે માટે. તે દિવસથી ભક્તોએ હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ છે. ચોળા પાછળનું આધ્યાત્મિક વિજ્ઞાન શું છે એ જાણીએ. આ ચોળો એક ગૂઢ વિજ્ઞાન છે. હનુમાનજી સૂર્ય તત્વથી પ્રેરિત દેવતા છે. લાલ રંગ એ સૂર્ય શક્તિને આકર્ષે છે અને તેલ શરીરની ઊર્જાને સ્થિર કરે છે. જ્યારે આ તેલ અને સિંદૂરનું મિલન થાય છે ત્યારે એક પૃથ્વી તત્વની એનર્જી, એક તાકાત બને છે, જે ભક્તને નિર્ભય બનાવે છે અને રક્ષણ કવચ આપે છે. ચોળાના ફાયદા. હનુમાનજીને ચોળો ચડાવવાથી અણધારી નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે. શનિ, મંગળ, રાહુ દશાના દોષ શાંત થાય છે. ડર, ભય, નિરાશામાંથી મુક્તિ મળે છે. શક્તિ, સાહસ અને એકાગ્રતા વધે છે. કોર્ટના કેસ, ન્યાય અને કાનૂની બાબતોમાં રાહત મળે છે. કારકિર્દી વ્યવસાયના અવરોધોમાં ઘટાડો થાય છે. જીવનની અટકેલી ગતિમાં ઊર્જાનો પ્રવાહ વધે છે. કહેવાય છે ને, જ્યાં ચોળો ચડાવ્યો ત્યાં સંકટ મોચન આવ્યા. મંગળવાર અથવા શનિવારે સ્નાન કરીને હનુમાન મંદિર જવું. એક દીવો, એક લાલ ફૂલ, સીધું અને ભાવપૂર્વક ચોળો અર્પણ કરવો. ભગવાનની અંજલિમાં ચોળો અર્પણ કરીને આ મંત્રનો જાપ 11 વાર કરવો. ઓમ હનુમતે નમઃ. જ્યારે ચોળો હનુમાન દાદાને અર્પણ થાય છે ત્યારે તમારા જીવનના તમામ દુઃખો, ભયના કાળા પડઘા અને અવરોધોના દોરા દૂર થાય છે. જેને ચોળાનું રહસ્ય સમજાઈ જાય છે તેને ભક્તિ, રક્ષણ અને શક્તિ મળે છે. જય હનુમાન, જય બજરંગબલી.